નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું એક એવા ગુરુ વિશે, અને સૌ કોઈ માટે આ સમાચાર એટલા માટે મહત્વના છે ને આ હમણાં જે અહેવાલ આવશે એ પણ મહત્વનો છે, કારણ કે જો તમે કોઈ એવા ગુરુજીને તમે શરણમાં છો, તમે તમારું તન મન ધન બધું જ ત્યાં ન્યોછાવર કર્યું છે ને તમને લાગે છે કે હું તો ભક્તિના માર્ગે ચાલી રહ્યો છું, આસ્થાના માર્ગે છું, પરંતુ એ વ્યક્તિ એ આધ્યાત્મના નામે જો વ્યક્તિ દેશદ્રોહ કરતો હોય તો શું થાય? કંઈક આવી સ્થિતિ જોવા મળી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડ્યું। જે આ તમે ચહેરો જોઈ રહ્યા છે એનું નામ છે પ્રદીપ ગુરુજી। આ પ્રદીપ ગુરુજી યોગના નામે અથવા તો પેટમાંથી પાણી બહાર કાઢવાના નામે અથવા તો લોકોની જે સમસ્યા છે એ દૂર કરવાના નામે એક આશ્રમ ચલાવે છે, પણ એ જ આશ્રમની આડમાં તે નકલી ચલણી નોટ માર્કેટમાં ફેરવતો રંગે હાથ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે। એની સાથે તેના સાગરીતો પણ ઝડપાયા। આના વિશે તમે સોશિયલ મીડિયામાં ઘણું જોયું છે, ઘણા લોકો એના આશ્રમમાં પહોંચ્યા પણ હશે કે અમે તો આ એક સારા વ્યક્તિત્વના એના આશ્રમ આવી ગયા છે, પરંતુ એ જ વ્યક્તિ આ જ આડમાં આધ્યાત્મની આડમાં ક્યાંક દેશદ્રોહ કરી રહ્યો છે, લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે, લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યો છે। અને આ બધી બાબતો એટલાથી નથી અટકતી। ગુજરાત ફર્સ્ટ હમણાં થોડી જ મિનિટોમાં એક એવો સ્ફોટક ખુલાસો કરવા જઈ રહ્યું છે કે શું આ પ્રદીપ બીજો આશારામ તો નથી ને? એ સવાલ એટલા માટે કારણ કે એવું લાગી રહ્યું છે કે નકલી નોટ પૂરતું આખું આ કાંડ નથી, એનાથી પણ એક ડગલું આગળ આ જે પ્રદીપ ગુરુ છે એ આખા તેના કાંડ ચલાવતો હતો એવી વિગતો અમને મળી છે। અમારા રિપોર્ટર સતત આ બાબતે એમણે રિસર્ચ કર્યું, ત્યાં પહોંચ્યા, ઘટના સ્થળે આશ્રમની તપાસ કરી, કેટલાક લોકોની પૂછપરછ કરી, ત્યાં જે ખુલાસો થયો છે એ તમને હચમચાવી દેશે ને તમે પણ જે ગુરુને ફોલો કરતા હશો કદાચ એના માટે પણ તમને કદાચ કોઈ શંકા થઈ જાય, કારણ કે આ દુનિયા આવી છે। આપણે જોયા છે અનેક એવા ઉદાહરણ છે, એ પછી ગુરપ્રીત રામ રહીમ હોય કે પછી આશારામ, આવા અનેક એવા ઢોંગી બાબાઓ કે જે ધર્મની આડમાં આધ્યાત્મની આડમાં આવી રીતે લોકોને ફસાવે છે અને પછી પોતાના કારનામા કરતા રહે છે, પણ એની સામે આપણી પોલીસ દિવાલની જેમ પ્રોટેક્શનની જેમ ઊભી છે। અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની એ મહેનતના આધારે, જેમની જ કામગીરીના કારણે આનો પર્દાફાશ થયો છે। ગુજરાત ફર્સ્ટ થોડી જ મિનિટોમાં વધુ એક પર્દાફાશ કરવા જઈ રહ્યું છે। તમે જોજો આખો અહેવાલ કે શું આશ્રમમાં બીજો જ કોઈ કાંડ ચાલી રહ્યો છે એ વિશે પણ તપાસ થવી જરૂરી છે। પહેલા તો એના આખા કાંડ વિશે વાત કરીએ કે કેવી રીતે નકલી નોટનો વેપલો કરી રહ્યો હતો। તમે જુઓ કે જે વિગત મળી, ચાઇનાની પણ આ મદદ લેવામાં આવી હતી, ચેટ જીપીટીની મદદ લેવામાં આવી હતી, અને તમે જુઓ કે અમદાવાદમાં એ વ્યક્તિ પાસેથી જો કરોડોની નકલી નોટ ઝડપાતી હોય તો એનો મતલબ કે એને સુરતમાં પણ વેચી હશે, અથવા તો ગુજરાતના અલગ અલગ વિસ્તાર અથવા તો ગુજરાતની બહાર પણ એણે આ રીતનું ષડયંત્ર કર્યું હોઈ શકે છે, અને આ જ નકલી નોટના આધારે એક બીજો પણ ધંધો કરતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એ જ અંગે આજે ખુલાસો કરીશું, અને અહેવાલનો ઉદ્દેશ્ય એટલો જ છે, લોકોમાં જાગૃતતા આવે। તમારી આસ્થા બરોબર છે, એની હોવી જ જોઈએ આસ્થા, પણ એની સામે જો તમે તમારું તન મન ધન ન્યોછાવર કરો છો તો થોડી તો પૂછપરછ કરી લેજો, અને આ અહેવાલ એટલા માટે જ આજે અમે બતાવીશું ભાવિકા। બિલકુલ, આ કળિયુગમાં તમે કોને ગુરુ માની રહ્યા છો એ તમારે જાણવું ખૂબ જરૂરી બનતું હોય છે, કારણ કે આધ્યાત્મિકતાના ઓથા હેઠળ દેશદ્રોહનું મોટું ષડયંત્ર સામે આવ્યું। પ્રદીપ ગુરુના પાપના સામ્રાજ્યનો મોટો પર્દાફાશ થયો। પાખંડી પ્રદીપ ગુરુના આશ્રમના મોટા રાજ ખુલ્યા। પાખંડી પ્રદીપ ગુરુના આશ્રમથી ગુજરાત ફર્સ્ટનો એક્સક્લુઝિવ રિપોર્ટ। આધ્યાત્મિકતાના આ ઓથા હેઠળ પાખંડીની પાપ લીલા સામે આવી। કામરેજના ધોરણપારડી ગામે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ, અને ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થઈ રહસ્યમય હકીકતો। જી હા, સત્યમ યોગ ફાઉન્ડેશનના દરવાજા પાછળની હકીકત અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આશ્રમના બંધ દરવાજા પાછળ શું રમત રમાઈ રહી હતી। જે ગુરુ તમે માનીને બેઠા છો આ કળિયુગમાં, એ ગુરુ ખરેખર તમારી આસ્થા, તમારી ભક્તિને લાયક છે કે કેમ, તે એ સવાલનો જવાબ આપવા માટે ગુજરાત ફર્સ્ટ આશ્રમ સુધી પહોંચી। આશ્રમના બંધ દરવાજા પાછળ જે પ્રકારે રમત રમાઈ રહી હતી, શું હકીકત છે, શું રહસ્ય રહેલું છે, તે તમામ બાબતો છે તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો।
સત્યમ યોગ ફાઉન્ડેશન, એક બાબા જે યોગ ગુરુ તરીકે સામે આવે છે, લોકોની આસ્થા જોડાય છે, લોકો આશ્રમમાં પણ જતા થાય છે, પરંતુ ખરેખર આ આશ્રમમાં શું થઈ રહ્યું હતું એ તમને જણાવવાનો અમે પ્રયત્ન કરીશું। થોડા સમયથી જે સમાચારો સામે આવ્યા હતા કે નકલી નોટો પકડાઈ, પરંતુ શું નકલી નોટો છપાતી હતી? માત્ર ચાઇના કનેક્શન પણ સામે આવ્યું, પરંતુ હવે આ બંધ દરવાજા પાછળ બીજી કઈ કઈ રમતો રમાતી હતી તે પણ હવે જાણવાનો ગુજરાત ફર્સ્ટે પ્રયાસ કર્યો છે। બિલકુલ, આખા અહેવાલ સુધી અમારી સાથે તમે બનેલા રહેશો, તમને એક બાદ એક પરત બાય પરત બતાવીશું કે આખરે કેવી રીતે આનો ધંધો કાંડ ચાલી રહ્યો હતો। પહેલા તો એણે આશ્રમની આસપાસ એક આખો કિલ્લો ઊભો કર્યો હતો, લોખંડી આખી દિવાલ ઊભી કરી હતી કે બહારથી કોઈ જોઈ ન જાય, અને એણે પછી અહીંયા સાધના કરવી છે એવું ઉદાહરણ આપ્યું। તો અમારા રિપોર્ટર રાકેશ બ્રહ્મભટ્ટ આના આશ્રમે પહોંચ્યા, ત્યાંથી એમણે શું જોયું, શું એ દર્શાવી રહ્યા છે, એમનો એક રિપોર્ટ જોઈ લઈએ। દેશના અર્થતંત્રને આર્થિક રીતે પાયમાલ કરવાના ઈરાદે સુરતની અંદર ચાલી રહેલા બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો અને મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। કઈ રીતે આ બનાવટી ચલણી નોટોનું રેકેટ ચાલતું હતું અને કોણ કોણ આ રેકેટમાં સામેલ હતું, સમગ્ર અહેવાલ અંગે આપણે જાણકારી અપાવીશું। હાલ આપણે જ્યાં સૌપ્રથમ ઊભા છે એ મુંબઈ અમદાવાદને જોડતો હાઈવે છે અને આ હાઈવેને અડીને આવેલા એક નાનકડા ગામની અંદર ચાલી રહ્યું હતું બનાવટી ચલણી નોટોનું રેકેટ। જો કે આ રેકેટ ચલાવવામાં અન્ય કોઈ નહીં પરંતુ યોગ આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય પરિસરના જે યોગ ગુરુ પ્રદીપ ચોટંગાજી હોવાનું સામે આવ્યું છે। પ્રદીપ ચોટંગિયા છે તે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં છે અને 2 કરોડથી પણ વધુની બનાવટી ચલણી નોટોના કેસમાં તેની વધુ પૂછપરછ ચાલી રહી છે। હાલ આપણે આગળ આપને બતાવીશું કે આ આધ્યાત્મિકનું જે આશ્રમ આવેલું છે તે આશ્રમમાં કઈ રીતે આ બનાવટી ચલણી નોટોનું નેટવર્ક ચાલી રહ્યું હતું। તો તમે જોયું કે ત્યાં બહાર જ મોટા મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, એટલે ત્યાંથી કોઈ પણ સામાન્ય માણસ નીકળે કે જે દુઃખમાં હોય, નિરાશામાં હોય, કે જેને કોઈનો રસ્તો જોતો હોય, અથવા તો લાગે કોઈ કે ગુરુની આપણે આંગળી પકડી લઈશું, એવી રીતનો એક એવો વ્યૂ બતાવવામાં આવે, મોટો આશ્રમ બતાવવામાં આવે ને લોકો આમાં અંજાઈ જાય। પણ જ્યારે તમે અંદર જાઓ, ત્યારે તમે અંદર ઉતરો, આવી આપણી પોલીસની ટીમ કામગીરી કરે, ત્યારે ખબર પડે કે અહીંયા તો કેવા પાખંડ ચાલી રહ્યા છે। કામરેજના ધોરણ પારડી ગામે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી હતી, જ્યાં સત્યમ યોગ ફાઉન્ડેશન પર જ્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા તો એમનું કહેવું છે કે આ પાખંડીના વૈભવી આશ્રમના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। લક્ઝરિયસ ગાડી હોય કે પછી વૈભવી લાઈફસ્ટાઈલ તે જીવતો હતો, અને એના વિડીયો પણ તમે જોયા હશે કે આખો સોનાનો હાર તે પહેરીને ફરતો હતો। ઘણા બધા એવા માસૂમ એને એવા ભોળા અનુયાયી હશે કે કદાચ એમને એ સવાલ નહીં ઉઠ્યો કે ભાઈ આટલું સોનું ને બધું ક્યાંથી લાવે છે, જો કોઈ દાન આપતું નથી, કોઈ એને એટલી ઇન્કમ નથી તો ક્યાંથી પૈસા આવે છે? પણ એ પૈસા કદાચ આ નકલી નોટના કારોબારથી ચાલી રહ્યા હતા। નકલી નોટના પર્દાફાશ બાદ એનો આખો જે બંગલો છે એ અત્યારે તો બંધ હાલતમાં છે। જો કે હવે સવાલ એ છે કે સાધકોને પોતાના ઈશારે તે કામ કરાવી રહ્યો હતો, બંગલામાં શું યોગ શિબિરના નામે કોઈ બીજું જ અહીંયા કંઈક ચાલી રહ્યું છે એ પણ જાણવાનો પ્રયત્ન અમારા રિપોર્ટરે કર્યો હતો। એ અહેવાલ પણ જોઈ લઈએ। નામ આશ્રમનું પરંતુ કામ નકલી નોટોનું। જી હા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તે ગામમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે કે જ્યાં નકલી નોટોના કારોબાર પાછળ જોડાયેલા મુખ્ય સૂત્રધાર એવા પ્રદીપજી ગુરુ નામના જે શખ્સ કે જે આ આશ્રમ છે તે ચલાવી રહ્યો હતો, જ્યાં આધ્યાત્મિક અને યોગના નામે આ પરિસર છે તે ચલાવવામાં આવી રહ્યું હતું અને આ જ પરિસરમાં બેઠા બેઠા તે નકલી નોટોનું સમગ્ર નેટવર્ક છે તે ઓપરેટ કરી રહ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 2 કરોડથી પણ વધુની બનાવટી ચલણી નોટો છે તે કબજે કરવામાં આવી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આપને એ આશ્રમની તસવીરો બતાવવા માંગીશ કે કઈ રીતના અહીં વૈભવી સ્ટાઇલ અને વૈભવી રીતે જીવન જીવવા માટે જે પ્રદીપ ગુરુજી છે તે હંમેશા
છે તે પોતાના સાધકોને કઈ રીતે પોતાના કહેવામાં રાખતો. હા જ પ્રદીપ ગુરુજીનું આ આશ્રમ છે કે જ્યાં અહીં જે ગાયોને પણ છે તે અહીં રાખવામાં આવી છે. આ સાથે જ વૈભવી જીવન જીવવાની જે સ્ટાઇલ છે તે પ્રમાણે દેવમણી આધ્યા નામનો આ એક અશ્વ પણ છે તે અહીં પાડી રાખવામાં આવ્યો છે. એટલે જે નકલી નોટોના જે કારોબાર સાથે જોડાયેલા પ્રદીપ ગુરુજીનો જે વૈભવી જીવન સ્ટાઇલ છે તે અન્ય લોકોથી બિલકુલ અલગ છે. આ એ જ પરિસર છે જે કે આ પરિસરની અંદર જે શિબિર રાખવામાં આવતું હતું, યોગ શિબિર રાખવામાં આવતું અને લોકો એટલે કે સાધકો છે તે આ આશ્રમની અંદર આવતા હતા. ત્યારે હાલ તસવીરો જે પ્રમાણે આપ જોઈ શકો છો આ વૈભવી એક બંગલો છે અને આ બંગલાની અંદર છે તે પ્રદીપ ગુરુજી છે તે વૈભવી જીવન પસાર કરતો હતો. ત્યારે હાલ જે કાર્યવાહી બાદ આ સંપૂર્ણ જે બંગલો છે તે હાલ બંધ હાલતમાં જોવા મળ્યો છે. એટલે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ તમામ આશ્રમના એક રૂમ સુધી જવાનો હાલ પ્રયાસ કરીશું કે આ આશ્રમમાં રહેલા જે લોકો છે તે આ અંગે જાણકારી પ્રાપ્ત કરી જાણકારી મેળવે છે કે જાણકારી તેઓને આ અંગે હતી કે કેમ તે જાણવાનો પણ પ્રયત્ન કરીશું. દેશના આર્થિક અર્થતંત્રને પાયમાલ કરવાના ઈરાદે નકલી નોટોનો કારોબાર સુરતમાં ચાલી રહ્યો હતો. જોકે સ્થાનિક પોલીસને તેની ભનક સુધા આવી નહોતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખેલ કરી ગઈ હતી અને આ સમગ્ર રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો હતો. જેમાં યોગ ગુરુ પ્રદીપ ગુરુજીની સાથે કુલ જે મહિલા સહિત 6 આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ એ આશ્રમ પર પહોંચી છે, જ્યાં આશ્રમનું સૌપ્રથમ જે રૂમ છે ત્યાં આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ આ આશ્રમનો ઔષધાલય છે અને આ ઔષધાલયની અંદર જ જે અહીં આવતા સાધકોને ક્યાંક છે તે સારવાર આપવામાં આવતી હતી. આપણે ખોલવાનો પણ પ્રયત્ન કરીશું કે આશ્રમની અંદર જે ઔષધાલય છે તે આપ જોઈ શકો છો કે ધક્કો મારવા છતાં હાલ આ દરવાજો નથી ખુલી રહ્યો, એટલે અંદરથી ક્યાંક આ દરવાજો બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ આપણે એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે બાજુમાં જ અન્ય એક દરવાજો પણ પસાર થાય છે, ત્યાં પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો બિલકુલ જે દરવાજો છે તે અંદરથી લોક કરવામાં આવ્યું છે. હાલ આ બંધ દરવાજો ખુલી ગયો છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તેમ તો આ જ દરવાજાની પાછળ એક મોટું રહસ્ય છે. જી આ ટર્નિંગ પોઈન્ટ હવે આવી રહ્યું છે. પહેલા અમારા રિપોર્ટર ત્યાં આશ્રમ પહોંચ્યા, એ બહારના વિઝ્યુઅલ બતાવ્યા. અંદર આલિશાન બંગલો છે અને એ બંગલાની બાજુમાં જ કેટલાક એવા ખંડ બનાવવામાં આવ્યા જેનું નામ તો છે ઔષધાલય, પણ એની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. તમે એ જોઈને તમે પણ અચમચી જશો કે આખરે આટલા મોટા કાંડ બાદ પણ અહીંયા આખરે શું થઈ રહ્યું છે. થોડી જ મિનિટોમાં ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આપને એક્સક્લુઝિવ જોવા મળશે કે આ કહેવાતા આધ્યાત્મક ગુરુ કેવા કેવા કારનામા કરે છે, કેવા કાંડ કરે છે. જો તમે આવા કોઈ ગુરુની એમની લતમાં છો, એમની આસ્થા સાથે સંકળાયેલા છો, આસ્થા રાખો, પણ તમે ત્યાં જે સાષ્ટાંગ દંડવત કરી જાઓ છો, પોતાના પૈસા પણ આપી દો છો અને પછી એ પૈસાનો ઉપયોગ કદાચ ક્યાંક આવી રીતે ખરાબ કામમાં તો થતું નથી ને, એ પણ તમારે જાણવું જરૂરી છે. ઘણા બધા એવા રસ્તા છે કે તમે તમારી આસ્થાને યથાવત રાખો, તમે ભગવાનની પૂજા અર્ચના કરો અથવા તો એમની સાથે સંવાદ કરો. તમને હોય કે ભાઈ આ વ્યક્તિ એ મારા દુઃખ દૂર કરી રહ્યો છે, પણ એ વ્યક્તિ તમારા દુઃખ દૂર કરવાના બહાને કોઈ પાખંડ તો નથી કરતો ને. ખરા અર્થમાં એ પાત્ર છે ખરા, ખરા એ યોગ્ય છે ખરા, એ લાયકાત માટે, એ પદ પર બિરાજમાન થવા માટે, એને બેસાડવા માટે એ પણ તમારે તપાસવું જરૂરી છે. ને એ જ વિશે થોડી જ મિનિટોમાં તમને બતાવીશું ભાવિકા કે આવા કહેવાતા આધ્યાત્મક ગુરુ શું શું કારનામા કરતા હોય છે. સવાલ છે ઘણા બધા, અમે સીધી રીતે કહેતા નથી, પણ જે દ્રશ્યો અમારા રિપોર્ટરે ત્યાં અંદર જોયા એ ખૂબ જ હચમચાવનારા છે ભાવિકા. બિલકુલ, સવાલ એ થયો કે સુરતના આશ્રમમાં કાંટાની ફેન્સિંગ કેમ ઊભી કરવી પડી, શા માટે બંકર જેવા રૂમ બનાવવા પડ્યા. ગુજરાત ફર્સ્ટની ટીમ તપાસ માટે પહોંચી. આશ્રમના દરેક રૂમની ગુજરાત ફર્સ્ટની ટીમે તપાસ કરી, ત્યારે સત્યમ યોગ ફાઉન્ડેશનના રૂમના દરવાજા અંદરથી બંધ હતા. દરવાજો ખોલતા
અંદરથી કેટલીક યુવતીઓ બહાર આવી. જી હા, ગુજરાત ફર્સ્ટ દ્વારા સવાલ કરતા બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મીડિયાને જોઈને યુવતીઓના હાવભાવ કેમ બદલાઈ ગયા? સૌથી મોટો સવાલ, યુવતીઓ ત્યાં શું કરી રહી હતી? મીડિયાને જોતા કેમ યુવતીઓએ છુપાવવાનો પ્રયાસ કર્યો? જો સાધકો હતા તો દરવાજો અંદરથી બંધ કેમ ફૂલ કર્યો હતો? સ્ક્રીનમાં આપણે વિઝ્યુઅલ આખા જોઈશું કે જ્યારે એ ઔષધાલય કહેવાતું ઔષધાલય એની અંદર જ્યારે અમારા રિપોર્ટર પહોંચે, તમે જુઓ, એક નહીં લગભગ 5 થી 6 યુવતીઓ અંદર છુપાઈને બેઠેલી છે. ને એવું નથી એમણે એ યુવતીઓ માથે બાંધીને બુરખો શું કહેતા હોય છે કે આવી રીતે એક કપડું બાંધીને યુવતીઓ ત્યાં બેઠી હતી ત્યાં, અને શું આખરે ત્યાં ટેબલ નીચે કરી રહી હતી કંઈ ખબર નથી પડતી. જ્યારે અમારા રિપોર્ટરે સવાલ પૂછ્યો તો એ લાજવાને બદલે ત્યાં ગાજતા જોવા મળ્યા હતા. એક યુવતી સામે આવી કહી રહી, તમે જો 1 2 3 4 5 6 લગભગ 7 જેટલી યુવતીઓ અહીંયા નીચે હતી. અને જ્યારે અમારા રિપોર્ટરે ત્યાં દરવાજો, પહેલા તો દરવાજો અંદરથી બંધ જ હતો, માંડ એક દરવાજો ખોલ્યો ને અંદર આવી સ્થિતિ. આવા તો કેટલા દરવાજા છે, આવી કેટલી યુવતીઓને આ યુવતીઓ આખરે શું કરી રહી છે? ગઈકાલે તો આ બે કાંડ આખો બહાર આવ્યો છે, એની વચ્ચે આ યુવતીઓ અંદર આશ્રમમાં હતી. શું અહીંયા કોઈ પાપલીલા થઈ રહી છે? શું અહીંયા બીજો કોઈ કાંડ થઈ રહ્યો છે? અથવા તો બીજું જ આમાં કોઈ બીજું નેક્સસ છે? એ સમજવું જરૂરી છે. જો તમે સાચા છો, પ્રામાણિક છો, તમારે કેમેરાથી બચવા માટે મોઢું કેમ ઢાંકવું પડે છે? તમે જુઓ, આ બધા એક ટેબલ નીચે છુપાયેલા હતા. અમારા રિપોર્ટર જ્યારે પહોંચ્યા, આ તમામ પોતાનું મોઢું સંતાડીને ટેબલ નીચે હતા. અને પછી બિલકુલ સાધકો પણ નથી લાગી રહ્યા અને યુવતીઓ મોઢા ઉપર દુપટ્ટો બાંધીને રૂમમાં કેમ બેઠી હતી એ સવાલ થઈ રહ્યો છે. દ્રશ્યો જુઓ કે યુવતીઓ દુપટ્ટો બાંધીને જે પ્રકારે બેઠી હતી, કંઈક છુપાવવાનો પ્રયાસ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. મીડિયા કર્મીઓ જ્યારે તેમને સવાલ પૂછવા માટે જ આવે છે, અમારા ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા પહોંચ્યા ત્યારે તેમને ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળી. આપ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે કોઈ પણ રીતે આ યુવતીઓ સાધકો નથી લાગતી. સાધકો હોય એક અલગ પ્રકારના કપડા પહેરતા હોય, પરંતુ આ યુવતીઓ છે તેમણે મોઢા પર દુપટ્ટો બાંધેલો હતો. જે યુવતીઓ જનરલી બહાર નીકળતી હોય તડકાથી બચવા માટે ક્યાંક આ પ્રકારે દુપટ્ટો બાંધતી હોય, પરંતુ એક રૂમમાં બંધ હોય ત્યારે આ દુપટ્ટો બાંધવાની ફરજ કેમ પડી? કેમ દુપટ્ટો બાંધ્યો અને કેમ મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો? એક સવાલ થઈ રહ્યો છે વિકાસ. બિલકુલ, એટલે કે સ્પષ્ટપણે એમના પેટમાં કોઈ પાપ છે તો જ આ રીતે એમણે ગભરાટ એટલી જોવા મળી. પહેલા તો તમે જુઓ કે આ જે યુવતી જે એમના તરફથી જે નિવેદન આપી રહી છે એ પણ ટેબલ નીચે સંતાયેલી જ હતી. જેવા આપણા રિપોર્ટર કેમેરામેન ત્યાં પહોંચ્યા પછી બહાર આવીને બોલવા માંડ્યા કે ભાઈ તમે રેકોર્ડિંગ ન કરી શકો. એમણે કહ્યું કે અમે તો આ નકલી નોટનું જે કારસ્તાન ચલાવ્યું છે એ અંગે તપાસ કરવા આવ્યા છીએ અને એમાં ખોટું શું છે. પણ લાજવાને બદલે ગાજ્યા અને પછી કેવી રીતે સંવાદ કર્યો, કેવી રીતે એ લોકો અહીંયા પોતાનો ડર વ્યક્ત કરી રહ્યા હતા, હવે એ પણ સાંભળી લે કે જ્યારે અમારા રિપોર્ટર અંદર પહોંચ્યા શું વાર્તાલાપ થયો પણ સાંભળો. રક્તમોચના કપિંગ નામનું એક કક્ષ છે અને તેની અંદર આ પ્રમાણેનું જે એક રૂમ બનાવવામાં આવ્યું છે કે જેમાં જે થેરાપી છે તે કરવામાં આવી રહી હતી. અમે જાણવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ કે આપ કોણ છો? અહીં આપ કોણ છો? અમે જાણવાનો પ્રયત્ન કરીશું જે બનાવટી, અમે જાણવા માંગીએ છીએ કે અમે બેન નકલી નોટોનો કારોબાર આ પ્રદીપજી ચલાવી રહ્યા હતા. આપને જાણ છે આ બાબતની? અમે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે પ્રદીપજી આ નોટોનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આપને ખ્યાલ છે? મારી વાત સાંભળો, આ દેશનું આ ચોથી જાગીર છે. ચોથી જાગીર પૂછી રહી છે, દેશના આર્થિક તંત્રને પાયમાલ કરવાનો પ્રયત્ન કરાયો છે. ત્યારે શું પ્રદીપજી વિશે તમે જાણો છો? સાધક બનીને નકલી નોટોનું કારોબાર ચલાવી રહ્યા હતા, તો આપને નથી જાણ આ બધી? એ ખ્યાલ નથી. કેટલા સમયથી અહીંયા તમે રહેતા હતા? જો મીડિયા જાણવા માંગે છે ને તમારે પ્રશ્નનો જવાબ આપો. તમે કેવો છો? સાધક છો તો તેનો જવાબ પર સ્પષ્ટીકરણ કરો. કારણ અમે કે સાધક છીએ તો કઈ બધું જાણતા તો ન જોઈ. કેટલા સમયથી અહીંયા રહેતા હતા? હું તો ઘણા ટાઈમથી અહીંયા રહું છું, પણ હું મને ક્યાં કેવું વર્તન કેવું હતું? ગામવાળા એવા પણ આક્ષેપો કરી રહ્યા છે કે છોકરીઓ સાથે કંઈક આશ્રમમાં ખરાબ ના, એ ભાઈ ગામવાળા એ છોકરીઓને છેડતી કરી હતી એટલે એ લોકો એવું બોલવાના જ છે ને. અહીંયા એવું કઈ થતું નથી. 2 વાગ્યા સુધી મુલાકાત ચાલુ હોય તો છોકરીઓ, એટલે કેટલા વાગ્યા લોકો? આ ગામ લોકો એવું કે છે રાતે 12 વાગ્યા સુધી અહીંયા છોકરીઓ હોય તો પછી અહીંયા પેશન્ટ હોય તો એની સેવા તો કરવી જ પડે ને. તો સાધકો કરે, નિસ્વાર્થ ભાવ હોય અને આ નિસ્વાર્થ ભાવે સેવા થતી હોય તો સેવા કરવા માટે જરૂર તો પડે ને સાધકોની. અને ફેમિલી સાથે આવે છે અને મા બાપની મંજૂરીથી જ આવે છે. અહીંયા
કોઈ ગામજનો એકદમ જૂઠા છે, કેમ કે એને છોકરીઓની આગળ છેડતી કરેલી. તો તમે જોયું કે નિસ્વાર્થ ભાવે સેવાની વાત કરવામાં આવી. એ જે 6 થી 7 યુવતીઓ છે એમના વતી આ યુવતી વાત કરી રીતે કહી રહી છે કે આ તો બધા સાધ્વી છે. જો નિસ્વાર્થ ભાવે તમારે સેવા કરવી છે તો પછી રૂમમાં ટેબલ નીચે બેસીને દુપટ્ટા બાંધીને તમારે કેમ બેસવું પડ્યું? જો પોલીસની ટીમ આવે છે, જો પત્રકારો ત્યાં પહોંચે છે, કેમેરો આવે છે, તો તમે કહો કે હા અમે તો અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે, અમને કશી ખબર જ નથી. એ નકલી એ કારસ્તાન જે નકલી નોટનું છે ને વિકાસ, પહેલા આ યુવતીઓ છુપાઈ અને ત્યારબાદ દાદાગીરી કરી કે બહાર નીકળો. આ સાધકો આ પ્રકારે જવાબ ના આપી શકે. જે રિયલમાં સાધક હોય તેમના બોલવાની એક રીત અલગ હોય, તેમના હાલચાલ કંઈક અલગ હોય, પરંતુ આ યુવતીઓને જોઈને બિલકુલ નહોતું લાગી રહ્યું કે તે સાધક હોય. પહેલા તો જે અમારા રિપોર્ટર પહોંચ્યા તેમને બહાર નીકળો જે રીતસરની દાદાગીરી કરતી હોય યુવતી તેવી જોવા મળી. અને યુવતી છે ત્યારબાદ આવીને કહે છે કે ગામના લોકોએ છેડતી કરી હતી. એટલે યુવતી ગામના તમામ લોકોને જૂઠ્ઠા સાબિત કરી દે છે, જૂઠ્ઠા બોલી દે છે. એટલે કે આશ્રમમાં કંઈક તો રંધાઈ રહ્યું છે એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે આના પરથી. બિલકુલ સૌથી મોટો સવાલ એ છે કે એક સાથે આટલી બધી યુવતી અહીંયા શું કરી રહી છે, અથવા બીજો સવાલ એ પણ છે કે શું આમાં યુવતીઓને ભોળવીને એમને તો કંઈ ખોટા રસ્તે નથી લઈ જવામાં આવતી ને? કારણ કે ઘણા એવા કિસ્સા બને છે કે આવા કહેવાતા ગુરુઓની એમની એવી પ્રોફાઇલ અથવા તો એમના એવા ઓરામાં આવીને ઘણી બધી યુવતીઓ ફસાઈ જતી હોય છે. શું આ યુવતીઓ કે જેમનો ખોટી રીતે ઉપયોગ તો થતો નથી ને, આ અંગે પણ આ એંગલથી પણ પોલીસે તપાસ કરવી જરૂરી છે. અમે સીધી રીતે એ યુવતીઓને બ્લેમ નથી કરતા, પણ એ જે રીતે ગભરાહટ કે ડર એમનામાં જોવા મળ્યો, શું એ પણ કંઈ ખોટું એ નથી કરતા ને? અથવા તો ભૂલથી આ જે બાબા બધો કાંડ કરી રહ્યો છે એમાં તો એમના હાથ નથી યુવતીઓ ફસાયેલા? ફસાઈ તો નથી ગઈ ને, એ અમારો એક સવાલ થઈ રહ્યો છે. કારણ કે અચાનક જ અમારા રિપોર્ટર ત્યાં પહોંચે ત્યારે યુવતીઓ જે પ્રકારે એક પ્રકારે ડઘાઈ ગયેલી હતી, એટલે એ પણ ક્યાંક આ નેટવર્કમાં ફસાઈ તો નથી ગઈ ને? બિલકુલ, એટલે કે એ બાબતે પણ પોલીસે તપાસ કરવી જોઈએ. અને આ આખું જે નેટવર્ક છે ઓર વ્યાપ થઈ શકે છે. કારણ કે આપણે જોયું હતું આશારામ વાળા કેસમાં શરૂઆતમાં કોઈ માનવા પણ શરૂઆત તો શું, એને કોર્ટે દોષિત જાહેર કર્યો છે, એને બળાત્કારી ઘોષિત કરેલો છે, છતાં પણ કેટલાક લોકો છે કે જેની સાધના કરતા હોય છે, હજુ પણ એની લોકો પૂજા કરે છે. એવા લોકો છે આપણા સમાજની વચ્ચે. પણ મીડિયામાં આવા અહેવાલ દર્શાવવા એટલા માટે જરૂરી છે કારણ કે જો આવા ઢોંગી લોકો આપણી વચ્ચે છે, એ ધર્મનું આંચળો ઓઢીને આધ્યાત્મના નામે જો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, વિશ્વાસઘાત કરવામાં આવે છે, એનો પર્દાફાશ કરવો જરૂરી છે. એટલા માટે જ અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંનો આશ્રમનો એ ત્યાં ચેક કરવા ગયા હતા કે આખરે ત્યાં શું ચાલી રહ્યું છે, કોણ છે, કોઈના નિવેદન લઈએ. પણ એની સાથે જોવા મળ્યું કે જેવા રિપોર્ટરની ટીમ ત્યાં પહોંચે છે, આ લોકો દરવાજા અંદરથી લોક કરી દે છે. જો તમે કશું ખોટું નથી કર્યું તો તમારે દરવાજા કેમ બંધ કરવા પડ્યા? જો તમે કશું ખોટું નથી કર્યું તો તમારે ટેબલ નીચે કેમ છુપાવવું પડ્યું? જો તમે કશું ખોટું નથી કર્યું તો મીડિયા સામે તમે ચહેરો કેમ નથી બતાવતા? કેમ તમે એ તમારા મોઢા ઢાંકી દીધા? અને સાથે સાથે એમ કહી રહ્યા છો કે નિસ્વાર્થ ભાવે સેવા. જો નિસ્વાર્થ ભાવે સેવા તમારે કરવી જ છે તો પછી સામે ચાલીને નિવેદન આપવા જોઈતા હતા. પણ આમાં કશુંક દાળમાં કાળું છે એવું ચોક્કસથી લાગી રહ્યું છે અને આ એંગલથી પણ પોલીસ તપાસ કરે એ જરૂરી છે. અમારા રિપોર્ટર કે એમણે અહીંયાના આસપાસના લોકો સાથે પણ સંવાદ કર્યો હતો અને જ્યારે લોકો ગ્રામજનો સાથે વાતચીત કરી ત્યાંથી પણ આ રીતના સ્ટેટમેન્ટ આવ્યા છે. ભાવિકા, બિલકુલ, ગ્રામજને પાખંડી પ્રદીપ ગુરુ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. કહ્યું કે મોડી રાત્રે પણ અહીં યુવતીઓ આવે છે. એટલે કે ગ્રામજનો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે મોડી રાત્રે પણ યુવતીઓની અવરજવર જોવા મળતી હતી. હવે સેવા કરવાનો સમય એક હોય છે, જે પેશન્ટ આવતા હોય એક તેમનો વાત પણ એક સમય મહત્વની છે નક્કી કે હોય છે. આશ્રમનો દરવાજો હંમેશા બંધ રહેતો, પણ તેમનો એક કોડવર્ડ આપવામાં આવે, કોડવર્ડ આપો તો જ દરવાજો ખુલે એવું ગ્રામજને સીધી રીતે આપણા કેમેરા પર કહ્યું છે. કહ્યું અગાઉ મારી પણ અહીંયા થઈ હતી અને ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે તેવું પણ ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. સાથે સાથે પ્રદીપ ગુરુ અહીંયા આવ્યા અને પછી આ ધંધા ચાલુ થઈ ગયા એવો દાવો પણ ગ્રામજનોએ કર્યો છે. આશ્રમમાં સમાજને ન છાજે એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ગેરપ્રવૃત્તિ ચાલુ છે એવું ગ્રામજનો કહી રહ્યા છે. શું કહેવામાં આવ્યું અહીંયાના ગ્રામજનો તરફથી એ પણ સાંભળ્યું. પ્રદીપ ગુરુજી નકલી નોટોમાં ધરપકડ થઈ છે તે અંગે શું આપ જાણો છો? ત્યારે કહેવામાં આવે છે કે અમને આ બાબતે કોઈ જાણ નથી, પરંતુ મીડિયાને અંદર આવવાથી રોકવામાં આવે છે. ભાઈ એ એક રીતનું ષડયંત્ર જ એ લોકોને પહેલેથી એ રીતના એ જ કરી દીધેલો હોય ટ્રાય, બરાબર, કે કોઈ બી કંઈ મીડિયા આવે, પોલીસ આવે તો તમારે આ રીતનું જ નિવેદન કરવાનું. આ બધું એ લોકોને પહેલેથી ષડયંત્ર શીખવી દીધેલું હોય.
અમે આજ ગામમાં રહીએ છીએ વર્ષોથી પણ અમને કોઈને ખબર નથી કે અહીંયા આટલી બધી આવી પ્રવૃત્તિઓ ચાલે છે. આવે છે, જોઈએ છે બધું, લેડીઝો આવે છે, રાતે માણસો અવર જવર કરે છે, પણ આપણે કોઈને પૂછતા બી નથી, એ લોકો આપણને જવાબ બી નથી આપતા. આ પ્રદીપ ગુરુજી વિશે શું જાણો છો? ભાઈ મને ખબર છે ત્યાં સુધી જે વખતથી ધોરણપાડી ગામમાં આવ્યા છે તે વખતથી અત્યાર સુધીમાં 5 થી 7 ષડયંત્ર થઈ ગયા છે. 2 વખત તેણે આપઘાત કરવાની કોશિશ કરી, એક વખત આખું સુરતથી ટોળું મારવા સારું ચાલ્યું આવેલું. પછી આ રેકેટ આવ્યું ડુપ્લિકેટ નોટોનું, લેડીઝનું તો હવે હું ચાલતું છે હવે એનો ભગવાન જ જાણે. શું આપ એક ગામવાસી તરીકે શું લાગણી અને માંગણી વ્યક્ત કરો છો આ સમગ્ર બાબતે? આ વસ્તુનો ખુલાસો થવો જોઈએ અને વહેલી તકે આ બંધ થવું જોઈએ, કારણ કે અહીંયા ગેરકવૃત્તિ ચાલે છે, બીજું કોઈ સારું કામ ચાલતું નથી. ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે આશ્રમના એ રૂમમાં પહોંચી કે જ્યાં કેટલીક યુવતીઓ હતી અને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી ત્યારે ક્યાંક ગુજરાત ફર્સ્ટની ટીમનો અવાજ દબાવવાનો પણ અહીં પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આપણે જણાવી દઈએ કે મીડિયા એ ચોથી જાગીર છે અને પ્રશ્ન તો પૂછાશે જ, કારણ કે જે દેશના અર્થતંત્રને આર્થિક રીતે પાયમાલ કરવાની જ્યારે વાત છે ત્યારે અહીં જે પ્રમાણેની તસવીરો સામે આવી છે એ ખરેખર ચોંકાવનારી તસવીરો છે, જે હાલ પોલીસ માટે પણ એક તપાસનો વિષય બની રહે છે. જ્યારે મીડિયા અહીં પહોંચે છે ત્યારે કોની પરમિશન લઈને અહીં તમે આવ્યા, આવા સવાલો કરવામાં આવે છે. અરે ભાઈ, સવાલોની ક્યાં વાત કરો છો? આ દેશના અર્થતંત્રને પાયમાલ કરવાની વાત છે. કરોડો રૂપિયાની નકલી નોટ પકડાની છે, ત્યારે આ નકલી નોટોના નેટવર્ક સુરત સાથે આવ્યા છે. તેમાં પણ પ્રદીપ ગુરુજીનું જ્યારે નામ સામે આવ્યું છે, તેમની ધરપકડ થઈ છે, ત્યારે સવાલ તો ચોક્કસથી પૂછાશે. જોવાનું એ રહે છે કે હજી આ તપાસમાં કયા ચોંકાવનારા ખુલાસા થાય છે. તો તમે જોયું કે પહેલા તમને બંગલો બતાવ્યો, ત્યાં ઘણા બધા એવા રૂમ હતા, એ રૂમની તપાસ કરી તો અમને ખબર પડી કે ત્યાં કેટલીક યુવતીઓ છે અને એ સામાન્ય હાલતમાં નથી. એ લોકો એક ટેબલ નીચે સંતાયેલા હતા અને દુપટ્ટો પણ બાંધેલો હતો ને પછી એ પ્રયત્ન કર્યો કે આ તો અમે નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે ને ઉલટાનું ગ્રામજનો પર દોષનો ટોપલો ઢળ્યો. પણ ગ્રામજનો પણ તમે જો કેવા બેબાકપણે નિર્ભયપણે સામે આવે ને કહી દીધું. જો ગ્રામજનોમાં ખોટ હોત એ પણ નાબોલકપણે કહી રહ્યા છે કે ભાઈ કોડવડથી દરવાજો ખુલે છે અને ઘણા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. પ્રદીપ ગુરુ પર આક્ષેપ લગાવ્યો કે મારામારી પણ એના કારણે થઈ હતી, અગાઉ એણે સુસાઇડનો પ્રયત્ન પણ કર્યો હતો. આટલું તો હતું જ. વધુ એક ખુલાસો પણ હમણાં થોડી જ મિનિટોમાં થશે કે આ બધી એની પ્રવૃત્તિ અહીંયાથી નથી અટકતી. આ એક જાણે કે રહસ્યમય આખો એનો વિસ્તાર થઈ ગયો છે. એક એટલા એરિયામાં આ પ્રદીપ ગુરુ એટલા એરિયામાં કોઈને કોઈ અનૈતિક ધંધા કરતો હોય એની એક ગતિવિધિથી અમને જણાઈ આવે છે. કારણ કે પહેલા તો અમે જોયું કે એક રૂમમાં અહીંયા યુવતીઓ છે, હવે એક દરવાજો ખુલ્યા હોય તો ઘણા બધા દરવાજા છે, ત્યાં કેટલી યુવતીઓ છે એની ગણતરી તો પોલીસ કદાચ કરશે જો યોગ્ય તપાસ કરે તો. પણ સાથે સાથે બીજો ખુલાસો પણ થયો ભાવિકા, જ્યારે આપણા સંવાદદાતા અંદર પહોંચ્યા અને વધુ એક એમને સ્ફોટક માહિતી મળી. બિલકુલ, ગુજરાત ફર્સ્ટ પર પાખંડી પ્રદીપના ખેલનો મોટો ખુલાસો થયો કે ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે આશ્રમના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી, આશ્રમનો એક એક ખૂણો પોકારી રહ્યો છે આ પ્રદીપના પાપ. જી હા, તપાસમાં અંડરગ્રાઉન્ડ ભોયરામાં એક રૂમ મળી આવ્યો. પ્રદીપ ગુરુને આવો રૂમ બનાવવાની જરૂર કેમ પડી? સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. આ રૂમમાં પાખંડી પ્રદીપની કેવી લીલા થતી હશે? પાખંડી પ્રદીપના આ રૂમની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે. એટલે કે રૂમ કેમ બનાવવામાં આવ્યો, એ રૂમમાં શું કાર્યવાહી થતી હતી, શું કામગીરી થતી હતી? જી, જ્યાં એ ભોયરાની નીચે એક વધુ એક રૂમ અહીંયા બનાવવામાં આવ્યો છે. જ્યારે અમારા રિપોર્ટર પહોંચ્યા ત્યારે એમણે જોયું કે સીસીટીવી કેમેરા તો છે ઉપર, પણ ત્યાં એક આલિશાન એક રૂમ તૈયાર થયો છે. સવાલ એ થાય કે તમારે આ ભોંયરું બનાવવાની કેમ જરૂર પડી? તમારે જો આધ્યાત્મ કરવું છે, જો તમારે લોકોની સેવા કરવી છે, જો તમારે એક એવો સારો માહોલ જોઈએ છે, તો આનાથી વિશેષ સારો માહોલ કેવો હોઈ શકે? છતાં પણ એક ભોંયરું, તમે આ જે ભોંયરું છે અને એની નીચે પણ એક રૂમ બનાવવામાં આવ્યો છે. હવે એનો શું ઉપયોગ થતો હશે એની પણ તપાસ પોલીસે કરવી જોઈએ. અલગ અલગ નામ આપવામાં આવે છે કે ભાઈ આ રીતની અહીંયા પ્રક્રિયા કરીશું અથવા તો અમે આવી સેવા કરીશું, પણ આ સેવાના નામે આ લોકો ફક્ત મેવા ખાય છે અને લોકો સાથે વિશ્વાસઘાત કરે છે, પાખંડ કરે છે. વધુ એક અહેવાલ જોઈએ આપણા રિપોર્ટરનો કે આખરે ત્યારે પહોંચ્યા ત્યારે એ ભોંયરું જોયા બાદ એમણે શું પ્રતિક્રિયા?
બનાવટી ચલણી નોટોના પ્રકરણમાં ધરપકડ કરાયેલા પ્રદીપ ગુરુજીના આશ્રમ પર હાલ આપણે જ્યાં મોજૂદ છે તે કામરેજ તાલુકાના ધોરણપારડી ગામમાં આવેલું છે અને જ્યાં આ આશ્રમ આવેલું છે ત્યાં સત્યમ યોગ ફાઉન્ડેશન જે આશ્રમની અંદર એક આ પ્રમાણેનો ભૂગર્ભ જે સ્ટોર રૂમ ટાઈપનો એક રૂમ પણ મળી આવ્યો છે, જે રૂમની અંદર કેટલાક પ્રસાદી મૂકવાના જે નાના ડબ્બાઓ છે તદુપરાંત અન્ય સરો સામાન પણ છે તે હાલ નજરે પડી રહ્યો છે, પરંતુ હાલ આટલા મોટા પરિસરની અંદર આ પ્રમાણેનો એક ભૂગર્ભ જે રૂમ બનાવવો એ શા માટે તેવા પ્રશ્નો અહીં ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત ચોક્કસથી થઈ રહ્યા છે। ત્યારે હાલ પણ આ રૂમની પણ તપાસ થવી જરૂરી છે, કારણ કે જે પ્રમાણે નકલી નોટોના કારોબારમાં જ્યારે પ્રદીપ ગુરુજીનું નામ સામે આવ્યું છે, તેઓની ધરપકડ થઈ છે, કરોડોની બનાવટી ચલણી નોટો છે તે ઝડપાઈ છે, ત્યારે સ્વાભાવિક છે કે તેઓના સામે શંકાની સોય વધુથી વધુ પ્રબળ બનતી જઈ રહી છે અને તપાસમાં હજી પણ નવા ખુલાસા થવાની શક્યતાઓ છે તે ચોક્કસથી રહેલી છે। બનાવટી તારના જે કનેક્શનો અન્ય કયા કયા રાજ્યોથી જોડાયેલા છે તે અંગે પણ હાલ તપાસ થવી જરૂરી છે, એટલે અલગ અલગ રાજ્યોની અંદર પણ ક્યાંક જે પોતાના એજન્ટો ઊભા કરી અને આ બનાવટી ચલણી નોટોનું નેટવર્ક સમગ્ર દેશની અંદર ફેલાવવા માટેનો પણ ક્યાંક પ્રયત્ન થયો હોવાની શંકાને પણ અહીં નકારી શકાય તેમ નથી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હજી કયા મોટા ખુલાસા આવે છે તે હાલ જોવું રહ્યું। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો આ પાખંડી પ્રદીપ ગુરુ કે જેની બે વિગતો સામે આવી, એક તો ત્યાં બંગલામાં ઘણા બધા એવા રૂમ છે આશ્રમમાં જેમાં કોઈ એવી અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય એનાથી કોઈ અત્યારે એવી વાત ત્યાંથી શંકા જઈ રહી છે એવું લાગી રહ્યું છે, સાથે સાથે એક ભોંયરું પણ બનાવવામાં આવી રહ્યું છે અને હજી તો પોલીસ તપાસ કરી રહી છે। આવનારા દિવસોમાં બીજા મહત્વના ખુલાસા પણ થઈ શકે છે અને આ અંગે આપણે વાતચીત કરીશું। રાકેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, સવારથી જ એમણે આ તમામ ત્યાં તપાસ કરીને પછી આ બધી વિગતો બહાર આવી। રાકેશ, ઓવરઓલ શું લાગી રહ્યું છે કે ફક્ત આ નકલી નોટોના એના સર્ક્યુલેશન સુધી આ કૌભાંડ સીમિત છે કે હજુ એમાં ઓર મોટા મોટા કૌભાંડ આમાં ઉમેરાઈ શકે છે? આપને શું લાગે છે? આપે ત્યાં આશ્રમમાં જોયું, આપને શું લાગ્યું? બિલકુલ, સૌપ્રથમ તો વાત જણાવી દઉં કે છેલ્લા 2 માસથી છે ત્યાં બનાવટી ચલણી નોટો બનાવવાનું જે રેકેટ છે તે ચાલી રહ્યું હતું। સુરતમાં જે પ્રમાણે મુકેશ ઠુમ્મર કે જે સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા રેસિડેન્સીનો રહેવાસી છે અને તેના દ્વારા પણ છે તે આ નોટો છે તે છાપવામાં આવી રહી હતી। ખાસ ચીની વેન્ડર પાસેથી આ નોટો છાપવા માટેનું જે લિક્વિડ અને પેપર છે તે મંગાવવામાં આવતા હતા અને ત્યારબાદ જે સમગ્ર બનાવટી ચલણી નોટોનું રેકેટ છે તે જે ગુરુ પ્રદીપજીની જે આગેવાની હેઠળ છે તે ચલાવવામાં આવી રહ્યું હતું। આ એક માત્ર સુરતમાં નહીં પરંતુ અલગ અલગ રાજ્યો સાથે આ બનાવટી ચલણી નોટોના તાર જોડાયેલા હોવાની શંકાઓ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મુકેશ ઠુમ્મરના ત્યાં જ્યારે છાપો મારવામાં આવ્યો ત્યાંથી 28 લાખની બનાવટી ચલણી નોટો પણ છે તે ઝડપી પાડવામાં આવી હતી। તદુપરાંત પ્રિન્ટિંગ મશીન સહિતનો કુલ 1 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો। આપણે જણાવી દઈએ કે માત્ર પ્રદીપ ગુરુનું આ એકમાત્ર કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશન નથી, પરંતુ કતારગામ વિસ્તારના અંદર પણ તેઓની આ એક અન્ય શાખા આવેલી છે, જ્યાં ગુરુવારના રોજ ત્યાં પણ જે છે તે શિબિર જામે છે અને મોટી સંખ્યામાં જે સાધકો છે તે તેમના શિબિરમાં ભાગ લેતા હોય છે। એટલે રાજકોટ કહો, પોરબંદર કહો, મુંબઈ, અલગ અલગ રાજ્યના લોકો છે તે તેઓના શિબિરમાં ભાગ લેતા હતા। એટલે સાધકોની જો સંખ્યા જોવામાં આવે તો હજારોની સંખ્યામાં તેમના સાધકો અને અનુયાયીઓ છે અને તે જ કારણ છે કે આશ્રમને વધુ મોટું કરવા માટે આ નકલી નોટોનો જે માર્ગ છે તે તેઓએ અપનાવ્યો હતો। જો નકલી નોટોમાંથી જે કમિશન આવશે તે કમિશનમાંથી આ આશ્રમને મોટું કરવામાં આવશે, તે આશ્રયથી આ કમિશનના લાલચમાં છે તે આ નકલી નોટોનો કારોબાર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સહભાગી તરીકે મુકેશ ઠક્કરની જે એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ એક બાદ એક જે પ્યાદા છે તે આ સમગ્ર રેકેટની અંદર જોડાતા ગયા। જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અહીં પણ જ્યારે તપાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે આજે
ચોંકાવનારી બાબતો એ સામે આવી હતી કે જે રૂમ અલગ અલગ રૂમો બનાવવામાં આવ્યા હતા તે રૂમોની અંદર પૈકીના એક રૂમમાંથી કેટલીક યુવતીઓ મળી આવી હતી અને યુવતીઓ પોતે સાધક હોવાનો દાવો કરી રહી હતી. જો કે મીડિયાના અવાજને દબાવવાનો પણ અહીં સંપૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પોલીસને પણ છે તે સ્થળ ઉપર બોલાવી લેવામાં આવી હતી. પરંતુ મીડિયા એ જનપ્રતિનિધિ છે અને લોકોનો અવાજ બનતી હોય છે. જ્યારે દેશના આર્થિક અર્થતંત્રને ખોખલું કરવાની વાત હોય ત્યારે મીડિયા ચૂપ બેસે તેમ નથી અને મીડિયાએ પોતાની જે નૈતિક ફરજ છે તે પૂરી કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને મીડિયા અહીં આવી ત્યારે આ બાબત જ્યારે સામે આવી હતી ત્યારે જે એક મહિલા સાધક હતી તેણે મીડિયા સામે કેમેરા સામે જણાવ્યું હતું કે તેઓના પ્રદીપ ગુરુજીને ફસાવવા માટેનું આ ષડયંત્ર છે. પરંતુ ષડયંત્ર કોના દ્વારા કરવામાં આવ્યું છે તેનો કોઈ જવાબ આ મહિલા સાધક પાસે નહોતો. પરંતુ જે પ્રમાણે યુવતીઓ મળી આવી છે તે તપાસનો વિષય ચોક્કસથી બની રહે છે. આપણે જણાવી દઈએ કે ભૂતકાળમાં આવા અનેક બાબાઓ આવીને ગયા કે જેના વિરુદ્ધ પોલીસ કેસો પણ નોંધાયા છે. એટલે આ બાબતને પણ હલકામાં લઈ શકાય તેમ નથી. જ્યારે બનાવટી ચલણી નોટોના રેકેટની વાત છે ત્યારે આ સમગ્ર રેકેટના તાર ચાઇના જોડે પણ જોડાયેલા છે. કારણ કે ચાઇનાથી સ્પેશિયલ જે કાગળો છે તે મંગાવવામાં આવતા હતા. જે ડુપ્લિકેટ નોટ લોકોને ખ્યાલ ના આવે તે માટે જે હાઈ લિક્વિડ નો જે છે તે ઉપયોગ કરવામાં આવતો હતો અને ત્યારબાદ આ બનાવટી ચલણી નોટો છે તે તૈયાર કરવામાં આવતી હતી. ત્યારે અલગ અલગ રાજ્યોના અંદર જે એજન્ટો પણ છે તે ઊભા કરવામાં આવ્યા હોવાની શંકાઓને જે છે તે નકારી શકાય તેમ નથી. હાલ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ પણ જે કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે મોજૂદ છે અને એ તસવીરો ફરી આપણે એક બતાવવાનો પ્રયત્ન કરીશું કે જોઈ શકાય છે કે અહીં ક્યાંક જે સાધકો છે તે હાલ હમણાં પણ આવી રહ્યા છે. એટલે અવર જવર ક્યાંક આશ્રમની અંદર હજી પણ ચાલુ છે. તપાસ થવી એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે રાષ્ટ્રની વાત છે રાષ્ટ્રદ્રોહ કરવાનું જે પ્રમાણેનો પ્રયત્ન અને ક્રૂર કૃત્ય કરવામાં આવ્યું છે કે જે બનાવટી ચલણી નોટો બનાવી અને દેશના આર્થિક અર્થતંત્રને ખોખલું કરવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે દેશ હિતમાં ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. આ રાકેશ, જ્યારે આપણે ગામજનો સાથે વાત કરી ત્યારે એમ પણ કહેવામાં આવ્યું કે કોડવર્ડ આપવામાં આવે ત્યારે જ અંદર પ્રવેશ મળે છે. એટલે કે એવા કયા વ્યક્તિઓ હતા કે જેમને કોડવર્ડ આપવામાં આવ્યો હતો ને એ લોકોને જ પ્રવેશ મળતો હતો, બધાને પ્રવેશ નહોતો મળતો આશ્રમમાં? બિલકુલ, ગામવાસીઓ જોડે જ્યારે બપોરના સમય દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી હતી ત્યારે તેઓએ એક જ વાત જણાવી હતી કે ગામના કોઈ પણ વ્યક્તિને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો. જે દિવાલો છે એ દિવાલો ફરી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે દિવાલો પર જે મસ્ત મોટી ફેન્સિંગ છે તે કરી દેવામાં આવી છે જેથી કરી કોઈ દિવાલ પર ચડીને પણ આશ્રમનો નજારો ન જોઈ શકે. આ ઉપરાંત જે દિવાલો છે એ દિવાલો પણ અંદાજિત છે તે 15 થી 20 ફૂટ ઊંચી લેવામાં આવી છે. એટલે જે આશ્રમની વાતો બહાર ન જાય, આશ્રમના જે અંદર શું થઈ રહ્યું છે તે બહાર ન જાય, લોકોને ખ્યાલ ન આવે, તે તમામ બાબતો ઉપર પડદો પાડવા માટેનો પણ ક્યાંક પ્રયાસ કરવા માટેનો આ એક જે છે તે ષડયંત્ર હોઈ શકે અને તેના કારણે જ છે તે આ જે ફેન્સિંગ સહિતની જે દિવાલો ઊંચી કરવામાં આવી છે. ગામવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું કે એક કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો અને એ કોડવર્ડ બોલે તો જ જે અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. એટલે ગામવાસીઓને તો પ્રવેશ આપવામાં આવતો જ નથી, માત્ર જે પોતાના જે અનુયાયીઓ અને સાધકો હોય તેને ક્યાંક આ કોડવર્ડ આપવામાં આવ્યો હતો અને તેઓને પ્રવેશ છે તે કોડવર્ડ બોલ્યા બાદ જ આપવામાં આવતો. એટલે હવે આ સમગ્ર બનાવટી ચલણી નોટોના પ્રકરણની અંદર તપાસ કઈ દિશામાં થાય છે અને કેટલી ઊંડાણપૂર્વકની તપાસ થાય છે તેના પર જ સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે. કારણ કે વાત એવી પણ સામે આવી છે કે અનેક અનુયાયીઓ એવા હતા કે તેઓને આશ્રમના નામે છે તે તેઓ પાસેથી આર્થિક સહાય મેળવવામાં આવી હતી, જેમાં કોઈ નાની મોટી રકમ નહીં પરંતુ લાખો કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જેમાંના જ એક વલ્લભ ચોથાણીનો પણ સમાવેશ થાય છે કે 10 વર્ષ અગાઉ આ વલ્લભ ચોથાણી છે તે આ પ્રદીપ ગુરુજીના સંપર્કમાં હતા અને તેમની જોડેના અન્ય 8 થી 10 લોકોએ તેઓને આશ્રમ માટેની જગ્યા મેળવવા માટે અંદાજિત 2 કરોડથી વધુની રકમ આપી હતી. પરંતુ જ્યારે આ આશ્રમની જગ્યાનો જે દસ્તાવેજ છે તે પોતાના વ્યક્તિગત એટલે કે પોતાના નામે કરાવી લીધો ત્યારે આ બાબતની જાણ આ સાધકોને થઈ હતી અને જ્યારે રૂપિયા માંગવા ગયા ત્યારે આપઘાતનો એક ટરકટ રચવામાં આવ્યું હતું અને આ સાધકો પર પણ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ આ સાધકો કઠોર કોર્ટમાંથી નિર્દોષ થયા છે અને હાલ પણ આ જે પ્રદીપ ગુરુજી સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેઓએ એ પણ માંગ કરી છે કે આ સમગ્ર જે પ્રદીપ ગુરુજીના જે બનાવટી ચલણી નોટોનું પ્રકરણ છે તેની ઊંડાણપૂર્વક
આવકની તપાસ થવી જોઈએ અને તપાસ થાય તો અનેક ખુલાસા બહાર આવી શકે તેમ છે. જી બિલકુલ આભાર રાકેશ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. અને તપાસનો દોર શરૂ થઈ ચૂક્યો છે. જી હા, જ્યારે આ તમામ આરોપીઓને ઝડપવામાં આવ્યા, હવે એમના રિમાન્ડની તજવીજ પણ હાથ ધરવામાં આવી અને વિગત એવી છે કે રિમાન્ડ પણ મળી ગયા છે અને સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ આખા ઓપરેશનને અત્યારે લીડ કરી રહી છે અને એમાં જોઈ રહી છે કે આખરે શું આ પ્રદીપ ગુરુ એનું આ નકલી નોટનું જ એટલું જ સીમિત છે આખું કારસ્તાન કે એમાં ઓર બીજી પરતો છે. એટલા માટે જ આરોપી પ્રદીપ જોટાંગિયા સહિત 7 આરોપીઓને આજે મેટ્રો કોર્ટ લાવવામાં આવ્યા હતા અને આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યો. તમે જો આ એ જ પ્રદીપ ગુરુ છે. તમે ઘણા બધાને વિડીયો જોયા છે, દાવો કરે છે કે ભાઈ હું લોકો જે કેન્સરથી પીડિત છે એમના પેટમાંથી પાણી કાઢી આપું છું, લોકોને ઉપદેશ આપતા હોય છે, લોકોની સેવા કરવાની વાતો કરે છે. તમે જો કે આજે પોલીસની ઝડપમાં છે કારણ કે એણે કાંડ જ એવા કર્યા છે અને મેટ્રો કોર્ટે 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ એટલે કે 30 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આમ તો ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાંથી 10 દિવસના મંજૂર થયા છે. ક્રાઇમ બ્રાન્ચે કારમાં 2 કરોડથી વધુની નકલી ચલણી નોટ જપ્ત કરી હતી અને હવે કયા ખુલાસા થશે એના પર નજર છે. આ એ જે તમે જો પ્રદીપ ગુરુ કેવી હાલત છે અત્યારે, ચારે બાજુ પોલીસથી ઘેરાયેલા છે. પહેલા જે શાંતિ ફરતા હતા, ગળામાં સોનાનો હાર, ચારે બાજુ અનુયાયીઓ બધા વાહવાઈ કરે, લોકો ફોટો પડાવે, લોકો પગમાં પડી જાય, પણ તમે જો કે અત્યારે હથકડી લાગી ગઈ છે એના પોતાના જ પાપના કારણે. પણ હવે આ અહેવાલ દર્શાવવાનો હેતુ એટલો જ છે કે શું આ નકલી નોટ પૂરતું જ એનું આ કારસ્તાન સીમિત છે કે ઓર બીજા એના ધંધા હોઈ શકે છે. અને નકલી નોટમાં પણ શું આ પ્રદીપ ગુરુ સુધી સીમિત છે કે એના પણ બીજા મોટા કોઈ આકા છે, બીજા કોઈ એમના એવા લોકો છે કે જે આ નેક્સસને ચલાવી રહ્યા હતા? કારણ કે આ 5 થી 7 લોકોનું કામ નથી, આમાં ઘણા મોટી ટીમ હશે કારણ કે કરોડોની વાત છે. જો આટલા સમયમાં એની પાસે આટલી મિલકત, એની મિલકત કેટલી છે એ પણ તપાસ થવી જોઈએ કારણ કે કહેવાય રહ્યું છે એની પાસે લક્ઝુરિયસ કાર પણ છે. 4 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અમદાવાદથી અમરાઈવાડી વિસ્તારમાંથી આ નકલી નોટ ઝડપવામાં આવી. તમે જુઓ કે કાર પર VVVIP એવું સ્ટીકર લખવામાં આવતું હતું, સાથે સાથે એક આયુષ મંત્રાલયના એ સભ્ય છે એવી રીતે પણ ત્યાં બોર્ડ મારવામાં આવ્યું હતું. જો કે હવે તેને પોલીસે ઝડપી લીધો છે. આ સંચાલક પ્રદીપ ગુરુ જે પોલીસની ઝડપમાં છે, 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા. ન માત્ર એના નેક્સસ સામે પરંતુ આશ્રમ સામે પણ આરોપ લાગેલા છે કે ત્યાં કોઈ અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોઈ શકે છે. નકલી નોટો સુધી તો આ કારસ્તાન અત્યારે લાગી રહ્યું છે. પણ જે રીતે આજે અમને 2 એવા રિપોર્ટ મળ્યા, એક તો એ કે એના બંગલામાંથી કેટલાક રૂમ હતા જ્યાંથી યુવતીઓ મળી આવી છે. હવે યુવતીઓ કોણ છે એના પરિવારના લોકોની તપાસ થાય. શું યુવતીઓને આમાં ફસાવવામાં તો નથી આવીને એની પણ તપાસ થવી જોઈએ? શું કોઈ ખોટા કામ થતા નથી ને એ પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે આ નકલી નોટનું આખું નેક્સસ કોણ ચલાવી રહ્યું છે એના મૂળ સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચે એ જ આશા અપેક્ષા છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.